જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. ગુજરાતની બહેનોને જણાવવા માંગુ છું કે આપણા પડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને પહેલા પણ મેં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે હજાર રૂપિયા આપવાની શરૂઆત કરી દીધી છે. જે માનનીય કેજરીવાલજી અહીંયા સન્માન રાશિ આપવાની વાત કરી રહ્યા હતા, ત્યારે રેવડી કહેવા વાળું ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં બહેનોને આપે છે. અને આજે નવા સમાચાર એ મળ્યા કે રાજસ્થાનમાં બહેનોને ગેસના બાટલાઓ ફ્રી આપવાની વાત છે. એ લોકોને સસ્તા ભાવમાં આપવાની વાત છે. ખુશીની વાત છે આપણા માટે, પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની માતાઓ બહેનો સાથે હળાહળ અન્યાય શા માટે? 156 ધારાસભ્ય સાથે સરકારમાં મોકલવા વાળી, વોટ આપવા વાળી ગુજરાતની માતાઓ બહેનો સાથે આટલો બધો અન્યાય કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની દોગલી નીતિ છે. ખાસ કરીને મારે ગુજરાતની બહેનોને કહેવાનું છે કે જાગો અને અન્યાય સામે આંખ ખોલીને જુઓ કે તમે જેને વોટ આપો છો એ આપણી સાથે શું કરી રહ્યા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહેનોને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપી રહી છે, તો ગુજરાતમાં કેમ નહીં, જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાત મોડેલ કરીને સમગ્ર દેશ જીતવા વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપણી ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહી છે. આ એનું સૌથી મોટું ઉદાહરણ છે. મારે સરકારને વિનંતી કરવી છે, મહેરબાની કરીને આવી ડોગલી નીતિથી રાજનીતિ બંધ કરો અને રાજધર્મનું પાલન કરો. ધન્યવાદ.